ભાવનગરથી સમાચાર। અહીં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો। અહીંના આ કાર્યાલય બહાર 100 જેટલા યુવાનો ધસી પડ્યા હતા અને ત્યાં તેમણે વિરોધ નોંધાવ્યો હતો। મહુવા જેસર હાઈવે પરની આ ઘટના છે કે જ્યાં 100થી વધુ યુવાનો ધસી આવ્યા। અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સહિત અહીં આગેવાનો હાજર હતા અને એ દરમિયાન આ વિરોધ થયો। વિરોધ થતાં કાર્યાલયને 2 કલાક સુધી તાળા મારવાની ફરજ પડી હતી। આ ઉપરાંત પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોને કાર્યક્રમ સ્થળેથી દૂર ખસેડ્યા હતા। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, આ વિરોધ થઈ રહ્યો છે, વિરોધને ખાળવા માટેના કોઈ પ્રયાસ? અજીત, જયેશ, વાત કરવામાં આવે તો જે રીતે લોકસભાને હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પ્રકારના ક્ષત્રિય સમાજનો સતત વિરોધ એ ચોક્કસપણે પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી માટે બહુ ચિંતાનો વિષય કહી શકાય। કોઈ પણ પ્રકારનું ડેમેજ કંટ્રોલ કે કોઈ પણ પ્રકારે આને રોકવા માટેના પ્રયત્ન ક્યાંય હાલ તો દેખાઈ નથી રહ્યા। ભાવનગરની જે આમ જિલ્લાની ઘટના છે, પરંતુ અમરેલી મત વિસ્તાર આવે લોકસભા વિસ્તાર, ભાવનગર જિલ્લાનું જેસર તાલુકો છે, ત્યાં અમરેલી લોકસભાની એક માટે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। તે સમયે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયા અને આ સિવાય કેશુભાઈ નાકરાણી ગારિયાધારના પૂર્વ ધારાસભ્ય અને મહેન્દ્રસિંહ સરવૈયા પ્રદેશ ઉપાધ્યક્ષ તે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં 100 જેટલા ક્ષત્રિય સમાજના યુવાનો જઈ અને હજી ઉદ્ઘાટન થાય તે પહેલા હોબાળો મચાવી દીધો હતો। જોકે તુરંત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને થોડી વાર 2 કલાક માટે જે કાર્યાલય જે ઉદ્ઘાટન થયું હતું તેને બંધ કરવાની સ્થિતિ સર્જાણી હતી અને આખરે પોલીસે મોટો કાફલો બોલાવીને તમામ જે 100 યુવાનો હતા ક્ષત્રિયને એમને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા, તેની અટકાયત કરીને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા। પરંતુ જે રીતે જયેશ, ભાવનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ અને આ વિસ્તારની અંદર બહુ મોટી વસ્તી છે, ભાવનગર લોકસભામાં પણ મોટી વસ્તી છે, મતદાનને માત્ર 5-6 દિવસની સમય બાકી છે, ત્યારે આ પ્રકારનો ક્ષત્રિય સમાજનું વિરોધ એ બહુ મોટો ચિંતાનો વિષય ચોક્કસપણે કહી શકાય। બિલકુલ, આ વિરોધ એક ચિંતાનો વિષય બન્યો છે। આપ તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો અજીત। તો આ વિરોધ છે કે તે શાંત થવાનું નામ નથી લેતો અને ભાવનગરની અંદર કાર્યાલય બહાર 100 જેટલા યુવાનોએ વિરોધ કર્યો તો 2 કલાક સુધી કાર્યાલયને તાળા મારવાની ફરજ પડી હતી।